અમદાવાદમાં ભાજપ ઉમેદવાર દેવાંગ દાણીએ મતદાન કર્યું છે। લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે દેવાંગ દાણીની અપીલ। બોડકદેવ વોર્ડમાં ભાજપની જીત થયાનો તેઓએ દાવો કર્યો છે અને બોડકદેવ વોર્ડના ભાજપ ઉમેદવાર છે દેવાંગ દાણી। એએમસીના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ દેવાંગ દાણી છે। તેઓએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન અને બોડકદેવ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવાંગભાઈ દાણીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। વાત કરીશું દેવાંગભાઈ દાણી સાથે। દેવાંગભાઈ, લોકશાહીનું પર્વ અને આજે મતાધિકારનો ઉપયોગ કરવાનો મોકો મળ્યો। પોતે જ ઉમેદવાર, પોતે જ મતદાર। લોકશાહીનો આજનું પર્વ અમદાવાદ મહાનગરપાલિકા અને સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે મતદાન ચાલી રહ્યું છે। સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે। વહેલી સવારે ઘણા બધા લોકો મોર્નિંગ વોકર્સ અને મેં પણ મતાધિકારનો ઉપયોગ કર્યો। તમામ નાગરિકોને અપીલ કરું છું કે આપ પણ આપણા મતાધિકારનો ઉપયોગ કરો। ગરમી દિવસે જે વધતી જાય છે એ પહેલાં આપનું 12 વાગ્યા પર મતદાન કરો અને ઘણા બધા લોકો સોસાયટીના ચેરમેન, સેક્રેટરી હાલ મતદાન મથક ઉપર આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની પેનલને ભવ્ય જીત અપાવો। કેવો ને કેટલો વિશ્વાસ જીતનો, ન માત્ર તમારી મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની? બોડકદેવ વોર્ડની અમારી ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારો જંગી બહુમતીથી લીડ સાથે જઈ રહ્યા છે અને જંગી લીડથી જીતશે અને અમદાવાદ મહાનગરની અંદર ભારતીય જનતા પાર્ટી વાત કરીએ કે 170 જેટલી સીટો હાંસલ કરશે। ક્લીન સ્વીપ મહાનગર દ્વારા આપવામાં આવશે। આભાર। તો આ હતા દેવાંગભાઈ દાણી, જેમનું કહેવું છે કે ગયા વખતે જે આંકડો હતો તેના કરતાં પણ વધારે, એટલે કે 170 જેટલા કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયા છે તેવો તેમનો દાવો છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।